નમસ્કાર. આ વિડીયોમાં આપણે પેપર 1ના નવા અપડેટ વિઝાર્ડનો ઉપયોગ કરી પ્રશ્ન પેપરની અંદર વિભાગ અને સબ ક્વેશ્ચન કઈ રીતના એડ કરી શકાય તેના વિશે જોશું. સૌપ્રથમ આપણે ચેપ્ટર જરૂરી પસંદ કરી લઈએ. ત્યારબાદ નેક્સ્ટની અંદર આપણે જે મુજબ પ્રશ્નની પસંદગી આપીએ છીએ એ મુજબ ક્વેશ્ચન ટાઈપની સામે આપણે જરૂરી પ્રશ્નો પસંદ કરી લઈએ. પ્રશ્નો પસંદ થયા બાદ નેક્સ્ટ કરતાં અહીં આપણે એક આ નવું ઓપ્શન જોવા મળશે, સેક્શનની અંદર આપણે પીડીએફની અંદર જોઈ શકીએ છીએ કે આ મુજબ પ્રશ્ન પેપર જનરેટ કરવું હોય, વિભાગ, સબ ક્વેશ્ચન, પ્રશ્ન 1 અ, પ્રશ્ન 1 બ, તો એ કઈ રીતના આપી શકાય તેના વિશે જોશું. હવે અહીં આપણે પ્રશ્ન પેપરની અંદર જે પ્રશ્નો ટાઈપ પસંદ કરેલા છે તે જોવા મળે છે. અહીં ખરા ખોટા 5 ખરા ખોટા આપણે પસંદ કરેલા છે. હવે આ પ્રશ્નને આપણે અહીં ઓપ્શનની અંદર જોઈએ છીએ એ મુજબ મૂકવા માટે વિભાગ 1 એની અંદર પ્રશ્ન 1 અ છે, તો અહીંયા પ્રશ્ન 1ના સબ ક્વેશ્ચનમાં અ. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો 5 ખાલી જગ્યાઓ પસંદ કરેલી છે. એને પણ આપણે વિભાગ એની અંદર મૂકવો છે કે પ્રશ્ન 1નો બ રાખવાનો છે, તો અહીં આપણે પ્રશ્ન બ જેમ આપણે પીડીએફમાં જોઈએ છીએ એ મુજબ રાખવો છે, તો બ. ત્યારબાદ સાચો વિકલ્પ પસંદ કરો. 5 પ્રશ્ન પસંદ કરેલ છે, એને પણ આપણે વિભાગ એની અંદર રાખવો છે. પ્રશ્ન 1ની અંદર સબ ક્વેશ્ચન કમાં મૂકવો છે. તો એ જ રીતના અતિ ટૂંકમાં ઉત્તર આપો. 5 પસંદ કરેલા છે, એને વિભાગ બીની અંદર રાખવો છે. વિભાગ બીની અંદર પ્રશ્ન 1 સબ ક્વેશ્ચન અ. ત્યારબાદ વિભાગ બી પ્રશ્ન 1 સબ ક્વેશ્ચન બ. હવે અહીં આપણે જે પસંદગી કરેલી છે તેમાં આપણે આ પીડીએફ મુજબ પ્રશ્ન પેપર જનરેટ કરવું હોય એ રીતના પસંદગી આપેલી છે. જો આપણે રેગ્યુલર પ્રશ્ન પેપર જનરેટ કરતા હતા ત્યારે તમારે કોઈ સેક્શન કે સબ ક્વેશ્ચન પેપરની અંદર ન જોઈતા હોય તો અહીં આપણે કશું જ સેક્શન અને સબ ક્વેશ્ચનની અંદર કશું જ પસંદ કરવાનું નથી. જો અહીંયા ક્વેશ્ચનના નંબર બાય ડિફોલ્ટ ઓટોમેટિક આવી જશે. જો તમારી ક્વેશ્ચનના નંબરમાં કંઈ ફેરફાર કરવો હોય તો એ તમે નંબર બદલાવી શકો છો. આ મુજબ તમારે પ્રશ્ન પેપર જનરેટ કરવું હોય ત્યારે આપણે અહીં અત્યારે જે પ્રોસેસ કરી છે એ કરવાની રહેશે. આ પસંદ થઈ ગયા પછી આપણે જે રીતના રેગ્યુલર નેક્સ્ટ કરતાં અહીં ક્વેશ્ચન ટાઈપ, ટેસ્ટ ટાઈપ, ટોટલ માર્ક આ બધું ભરી નેક્સ્ટ કરશો એટલે આપનું પ્રશ્ન પેપર તૈયાર થઈ જશે. પ્રશ્ન પેપર વિભાગ આવી ગયો. પ્રશ્ન 1 અ, પ્રશ્ન 1 બ, પ્રશ્ન 1 ક, આવી જ રીતના પ્રશ્ન વિભાગ બી, પ્રશ્ન 1 અ, પ્રશ્ન 1 બ, આ રીતના આપણું પ્રશ્ન પેપર વિભાગ વાઇઝ તૈયાર થઈ જશે.